આમ કરો હાર્દિકભાઈ. તમે છે ને યાર બેહો બેહો. આ તો તમારો જન્મદિવસ છે. ઓવા તમે સ્ટેટસ જોયો છે કદાચ. ઓવા બધા મેં કીધું એટલે જોયું મને. ના ના બરોબર. આ હું હિસાબ મારતો હતો. હિસાબ મારીને મને એવું ઈચ્છા થઈ કે જવું ફરવા તમારા ભાભી લઈને, એટલે જો ચશ્મા બસમાં પહેરી દીધા અને હવે જવું. ભાભી લઈને પાછી જજો લેવા સિંગ ચા નાખવા પેલા. લાવ સિંગ ચના તો મારું અમે ખાવા હતા, લાવજો. આટલી બધી કંજૂસી કંજૂસી નહીં કરતો યાર. તાનું કરો. ખાવાના હોય યાર, બીજું તો હું કોથરા પર આવી ગયા લઈ જજો તમે. ચાલ ગોડાઉન ભર્યું. ગોદામ ને કોથરા પર આવી ગયા. મારી વાત સાંભળો પેલા. હા આ વખત નું પ્લાનિંગ જો ઉતરણ આવે તો મને ખબર બરોબર. આપડા બધા ભાઈઓ એકદમ એક જ ધાવા ઉપર બધા એક જ કપડો પહેરીને મસ્ત પતંગ ચગાવીએ એવું મેં વિચાર કર્યો હ. ચકાઈશું. ચગાઈશું પણ આપડે જો પેલા એવું કરતા હતા કે તમે અલગ પતંગ લાવતા હતા બરોબર, અનિલભાઈ અલગ પતંગ લાવતા હતા, એટલે વિશાલભાઈ બધા અલગ અલગ પતંગો લાવતા હતા. આ વખતે એવું નક્કી કર્યું અમે કે આપડે બધા ભાગમાં પતંગ લાવીએ. એ લાવી દઈએ ચામ. ઉઘરાઈએ પૈસા ચીલા ચીલા હિસાબ માર્યો ને તો જો બધો હવે આપડે પૂહાય એવો હિસાબ માર્યો બધો. ચીલા ચીલા બોલો બોલો પૈસા ની ટેન્શન ના લેશો. 1000 રૂપિયા ઉઘરાવાના બધો જોડી. 1000 1000 1500 ના રખાય. 1500 તો તમારે એકલા માટે રાખી લ્યો. નહીં અમારા માટે નહીં, બધા માટે રાખવાય તો કયો. તમે ખમતી વાળીઓ છો મિયા. ના એવું ના મેળાવો. એ તમ ના મેળાવે. આ ટીન જોઈ લાવ્યો એ પેલા મસ્ત. આ તો નહીં બુન ભણવા જાય ને સારા એટલાથી લાવ્યો. એ શાળાની સિંગ ઓવા હારી હો. તને હારી જો ને યાર. પોકાર આવશે તો પાલ ત્યાં તમે મફત ની કહો એટલે કયો પોકારી તો પરત પછી. બહુ દોઢાઈમાં ના હારું અમને ભાઈ, બહુ દોઢાઈમાં ના હારું. મોટો મોટા હોય તો કે તમારા ઘરના ઘર ના એટલે અમારા જ ઘરમાં હોઈએ અને તો આપણું જ ઘર. બાપાનું ઘર પણ હતું. બાપાનું ભલે બીવું પણ દોઢાઈમાં ના બોલશે વધારે. આમ જો હા બોલો બોલો. પણ મારે જવું છે તમારા ભાભી લઈને ફરવા. છૂટો ના આવે હરી હોને ભાઈ. એટલે તમે એક કામ કરો, આપડે પૈસાનું આ ઉઘરાણું નાખ્યું ને એ ભાગો. હા બોલો બોલો. મારી વાત વાપરો પેલા. હું જ જવાનો તો ઉઘરાણું નાખવા, પણ તમને જવાબદારી હું પૂરું. તમારે જવાનું બધા જોડી પૈસા ઉઘરાવાના 1000 કેજો હાર્દિકભાઈએ કીધા એ ઉઘરાણું ના વખત કરીને ધરે ઉતરણ કરશું આપણે. કરીને ધરે ભલે વાપરો. આજ તો હું તમારા ઘેર આવ્યો તો રજા હતી એટલે મારા નોકરીની. પતંગ લાવો ને તો કિને બોલેલા લાવવા, પૈસા વધારે લેતા બોલે. ના ના યાર 1000 2000 લે તો એ લાવીએ. કિને બોલેલા પા ચકાવતો જ પાવર ડાયરેક્ટ કાઢી. ને પછી એમ તો યાર 500 રૂપિયા વધારે એડ કરવા પડશે, 1500 રૂપિયા કરવા પડશે પછી ઉઘરાણું. હું ના તો કેતો ના મોને પણ તો કિન્ને બંધેલા પતંગ નો તો વધારે કિંમત હોય એટલે પછી ફિરકી ના તો પૈસા વધી જાય. ચાલાક માણસ નું કોકદારો પેલું લ્યો ગેલ. ના કેમ નહીં લેવું, અમે જ્ઞાન આલી આવીએ. હા એ રહ્યું હું એ કેતો તો જો. હા જે હોય તમે જો તમારા ભાભી હે ને રીહાઈ છે બરોબર વધારે, એટલે મારી વાળું જઈ લઈ જાવ એ ફરવા. તમે એક કામ કરો, ઉઘરાણું નાખ્યું છે ઉઘરાણું તમે લેતા હો અને પછી મને પૈસા પકડાવજો બરોબર. એટલું કામ કરો. પૈસા તો હું ઉઘરાઈ દે, ટેન્શન ના લેશો. હું જવું બાબા. હવે જો હેરો હો હું એ તમારા ભાભી જવું હોય યાર. હા લાવો તો કરો કદી. ના યાર આવું હાલે સિંગ ચના કઈ વાળો જો હેરો બરાબર. આ સિંચના થોડાક આલો અને બર્થડે હોય એટલે પાલજી તો હાલતો નહીં. ચિંગુસ છે યાર જોકી યાર ચિંગુસ બોલો. ભગત આલો બીજું આ ચોકલેટ આલો લેતા. 10 રૂપિયા વાળી ચોકલેટ તમે ભગતે લેવા આયા હો. હા જોતા બીજું બોલો તા. બીજું કોઈને બીજા પર હાલો. એ બોલ તો સૂતા તો આવી. હા 2 રૂપિયા નું લેવા આયા, 10 રૂપિયા ની બોટલ આ તો લેવા આવું પડે થોડીક ઘર જ એટલે તો ના આવી. ચો લેવા આ તો થોડું કોમ એટલે જ આવું. આનું કોમ આવ્યું તમારા બાપ. હાર્દિકભાઈ નહીં તમારે ઘેરથી આવ્યો પૈસા ઉઘરાવાના. થોડાક હાર્દિકભાઈ વ્યવહાર આલ્યો મને. એટલે હાનો વ્યવહાર આલ્યો. હા હા પૈસા ઉઘરાવા મને આલે, પતંગ ચગાવવાના નહીં ઉતરાણ ના દારો એટલે હારા પતંગ તમારે લાવવાના. ઓહો એટલે એકલા લાવશો કોઈ બધા ભાગમાં લાવવાના. હા ભાગ મૈયા અમાર બધાય બરાબર. એટલે શું કરવાનું હું પતંગ લાવીને ચગાવવાના. એટલે હમણાં આવવાનું ને મારા. આઈ જજો ને પેલી પેચી કાપી હતી 14 યાદ 14 કાપી દે. આ વખત ની વાત કરો કે એ વખત ની જવા દો, અત્યારનું વાત કરો. એ નહીં જે તૂટી ગયું યાદ નહીં કરવાનું. અમે લઈ આવી જજો. હા તે આવી જજો નથી. હું નામ કોણ નહીં હા બતાવી તો બતાવી દેજો. આવી જજો.
મેદાનમાં બતાવી દેશું. એટલે મેદાનમાં ઉતરણ તો આવા છે, ઉતરણ દાડા આવજો કે પણ તમે મેદાન માંથી ચકાવાના કે ધાબા ઉપરથી? અમારે તો શેઠ ઊંધી દાબો નહીં કરના. ત્યાં પત્રો ફેક્શન નહીં શું છે? એટલે તમે ત્યાં તો બહાર હતા આવ્યો પેલા આવો જોવા હારી. હા આતા બની જો એવું ખબર ના પત્રો વાળો તો બધે લાઈન ખબર હતી. અત્યારે તો બનાવી દીધા આવે ને તો ખબર. શાક મોકલાવજો મને. હા. મોકલાવજો પડે. તો અમારું કામ મોકલવા પડી, તમે તો અમારા ઓમ સ દુશ્મની હોય, અમારું કામ મોકલવા પડે. તમે અમારા દુશ્મન આ તો ખાલી મારા ઘરે છે એટલે લેવા આવ્યો એટલે ને આપણે ખાલી ગલ્લાનું જીવાય, બીજું બધું બીજું નહીં. આ પૈસા બીજા માંગતા ને આજ ભાઈ કોઈ મજા નહીં આવે ભાઈ. એટલે કોક દાવ જરૂર પડી તો નહીં હાલવા પડે. આપડે દુશ્મન માં વાત ના કરાય, તમે બીજા વાત કરજો, અમારે જોઈ નહીં. હા મેલી આવી જજો 14 કાપી હતી એટલે શરત મારવી હોય તો એમાં દેજો આમેલી. આજે મારી દઈએ ને ચેલા મારવાની બોલો. આજો 50,000 રૂપિયા ની અરે 50 આલે લ્યો, ચેના મારી ગયો, ચેના કાપવાની કેવું કરવાનું હોય? ચેલી 20 કાપવાની, 20 એક પતંગ ઉપર. 20 જ વધારે રાખો, 40 રાખો, એક જ પતંગ ઉપર 40 કાપવાની. જે હાલી ત્યાં રાખી તમે તો તમારે ચકાવજો. અમે ધાબા ઉપરથી કે પત્રો ઉપરથી કોઈ દી ના. હાલ ચકાવજો, અમે અમારા ધાબા પર ચકાવજો, બરાબર? અરે તમારા પાસે પૂછતા જો પેલા તમારા કુટુંબ વાળા પાસે. એ નહીં હું બોલે ને સિમ્બોલ વાગી જો કાયદેસર. અરે પૈસા પેલા ના આલી તો ભાઈ અમોને મારી જવાબદારી એ ને મારામાં જ પણ. હા હેડો. હા તાન નહીં તમારે કોઈને તમારે હા, કેવું હોય મારે તો તો કહી ખબર દેજો. ને, હું એકલો જ છું ને, બીજા બધા અમારા ભાઈ બંધો ખાલી હું ફોન જ કરું હું હા એટલે આવી જ જાય. તાન મારે ખાલી હું ફોન કરું ને તરત આવી જાય. આ જોઈ લે, આ જોલો આવી જજો પા ઉતરવાના દાડ બતાવી જાય. જોઈએ કોની કોની. કોકુણ છે બંકા તમે શું કામ બતાવી દઈએ લો. હા આવી જજો મેદાનમાં સતરંગો ખેલી દેસી ધોળા દારો. હા તો ખેલી નાખવાનું આવી જલો. હા ધોળા દારા ખેલશું. હા જીમ પછી હાલતા નહીં હું હા ના હારીએ. હું એક કહું છું પૈસા કાયદેસર લેવા ચા લાલવા નહીં અત્યારે નહીં જે દાળ પતંગ 20 હા. કાપી નહીં દાળ એ તો અમારું કહો તમારા પતંગ ઉપર લાના, અમારે તો શરત ના જ પૈસા ખાલી. હું નક્કી તમે ના લો તો પૈસા મને થયો. તો અમારે ખાલી તમારા કુટુંબ જોઈ લેવાના, મારે તો ખાલી આલી જ દેવાના એ ખાલી. નહીં મને વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર. શું કરવા અમારા પર શરત તો લાગવા દો, કોણ જીતા ને કોણ નહીં એ તો એ પતા ખબર પડી જાય તો. એ નહીં હું નક્કી મને વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર કત્તી કે. ઉનાળાનો વિશ્વાસ જ ના લેવો પડશે. એ તો આવી જતો ને તો ઉત્તરાયણ આવે તો ભાઈ પતી જાય, તો જે હોય કાબુ આવી જાય બધા. સિમ્બોલ વાગી જો હું બોલ્યો એટલે હા વાગી ગયો, જોડો જોડો તો હતું ને એનો. આમાં જોઈએ કોની કોણ આ નહીં કાપો. ઉત્તરાયણ દાળ આવી જજો ને. તમારા ભાઈ કેવું હોય તો એ કહી દેજો અરે ને. કઈ દીધું ફોન હાથ કરી દે તો અમારી રીતે. તમારે તમારું કુટુંબ નું જોવાનું, અમારા કુટુંબ નું જોવાનું. પાકું ફાઈનલ 100% લેવા, બીજી લેવા તાને જોડો. લ્યો, મારી તાલી પાક્કો સિમ્બોલ વાગી હા ગયો. વાગી ગયું, આવ જોડો. હા તાન લ્યો એ વાત ઉપર આવજો. હા લ્યો જોડો. સિમ્બોલ વાગી હા ગયો વાગ્યો ને, બંકાનો. ગળણ કરો હોયથી આઈ જાવ હોય કન્યો. આ કાર્ય વાળ્યા ચોય આઈ જાવ હોય કન્યો, ત્યાં ઉતરાણ આવી નહીં હોય કન્યો. વિશાલભાઈ એવું કરો કોઈ ના કોમ કરીએ યાર. હા બસ ઉભો. કેમ આવું પડ્યું? આ તો આપડે ઉઘરાનું નાખ્યું બધા ભાઈઓ નહીં ભેગા કરી પૈસા ચકાનો પતંગ ત્યાંનું ઉઘરાનું. હા આપડે ઉતરણ ની આવતી એ ના એવું કરવાનું ખબર બધા પતંગ લાવવાના ભેગા દોરી ને એવું બધું ને પતંગ ચકાના. તમારે કઈ દોરી લાવવાની અમાર સાદી. તમારે અમારે સાથે લાવવાની એ યાર મને ગમ્યું નકર અમુક કેવું વસ્તી કરવા ખબર હે? જો ચાઇના દોરી લાવો ગુંસમરું કરીને ઓમ ફેંકી દે ઓમ ફેંકી દે પછી કબૂતરો ચરવા આવે એટલે પગમાં ભરાઈ જાય. હા બોલો, કેટલા પૈસા લેવાના? એ નહીં એને ભાઈ ભદ્રો ભાઈ શાનું ગ્રહણ કર્યું? હા ગોદા કરતા આટલું ગ્રહણ નાખ્યું. આપડે બધા ભાઈઓ ભેગા થાય ને પતંગ લાવવાના ભેગા ને ચકાવાના. ઉઘરાનું કરતા ને તને આજે જ આયા. આ તો યાર હાર્દિકભાઈ મને મોકલ્યો ઉઘરાણું કરવા આવ્યો ને જવાનું એટલે ભાભીને બહાર લઈને જવાનો ફરવા એટલે એ નકર એ જાતે જવાના હતા. હાર્દિકભાઈ કેટલા રૂપિયા કીધા? 1500 રૂપિયા. 1500? હા સાચું કયો? સાચું કહું ફોન લગાવી દો નકર જુઠ્ઠું બોલતો હતો. પૂરો વિશ્વાસ છે તમારો પર મને. તાન પછી યાર જો. હું કહું બીજા જોઈ તો કેજો. હા તમારે કોઈ બી જો ભાઈબંધો ચાઇના દોરી લાવે તો લાવવા ના દેતા. ચમ ખબર હે? જો ગુણ સમરૂ કરીને ઓમ કરીને ઓમ ફેંકી દે ઓમ ફેંકી દે પછી કબૂતરો ચરવા જાય એટલે પગમાં પડે એટલે એવું થાય કબૂતર ના પગમાં પેલું એ કરે ને હા એ તો બરાબર ને? ખબર છે. એટલે કોઈ લાવવા ના દેતા. તમારા ભાઈબંધ હોય ને ભાઈ હોય તો એ ઇજ્જત કરો તો એ ના પર દેવાનું. સમજે ને? હા તાન હું જવું તાન. હા, જો. હા તાન આવજો. તમારો આભાર. હા આવજો. હા તાન હા તો આખો દારૂ ફોન જ રાખું ભાઈ. વિપુલભાઈ બોલો આવરામ.
બેહો બેહો બે ઉપર છે કાકે આઈએ લો યાર. ચા પાણી લાવું ના ના ચા પાણી નહીં. ચમ ફોન કરી કહું છું ચા પાણી તો કરીએ આખું ખાલી પાણી પીએ છે. ભલે લાવું છે ના ના ઘેર હું પીને આવ્યો લાગે તમારે જોઈએ ટીચર મળવા આવ્યો તમે ચમ મળવા અચાનક થી કહું પેલા વાળા ખાય ને ખૂબ વાળા પેલા હું તું કયા પેલી વાર આપડે હારેલા ખબર છે અમારે પણ કીધા કરું શું કેવાય ઉત્તરાયણમાં ઉતરણ તો આવે છે અમે પેલી વખત નતા આવી ગયા કોણ બરાબર બરાબર એ પેલા સુમિતભાઈ મળેલા મને સુમિતભાઈ આપડા ગલ્લો આ તમારે કરતા બરાબર તે એમ કે ચેલેન્જ કરવાની ચેલેન્જ 40,000 ની લગાઈને આવ્યો હું. ચાલીએ જાની 40,000 રૂપિયાની હા તો લાવશો તો અહીં તમે ત્યાં આપડે તમારા મારા એના કઈ કરશું બાપમાં લેવાના એ આ સરળ આપડે જીતવાની છે જીતવાની છે ઓહો. ખબર પડી? એટલે આપડે હારી હારી દોરીઓ લાવવાની ત્યાં પહોંચ અરે દોરી તો મારા પાસે ખતરનાક ચીવી હો બ્લેક એન્ડ વ્હાઈટ પણ વાળી તો મને જાગશે પણ સરળ જીતવાનું અરે નવી નીકળી આ વખતે લાવી નાખી કાન નામ નહીં વાપર્યું હું બાબા દોરી હું હવે એ તો હું એવું પૂછવા નહીં ગયો હવે કાલે જ વિચારતો કે કાલે દઉં ને પૂછતા આવું પતંગ પતંગ લેતા આવું અરે કોણ કરજો ને પછી આપડે લઈ લેવી સારી દોરી લાવવાની હું અરે જીતવાનું તો બીજું કોઈ નહીં અરે આપણે ના ત્રણ ગણા કરવાના 40,000 રૂપિયા કરવાના હોય તો નહીં ફાઇનલી આ વખતે તો આપણા બચ્ચો બધું ટેન્શન ના લેવો પેલી વખત તો આવ્યા ને પણ આ વખત આવ્યા નહીં એ તો 10,000 ની શરત હતી તો વધુ ના આવે. ત્રણ ગણા લઈને આવવાના 40,000 રૂપિયા આપડે બરાબર એટલે શરત તો લગાવી પણ કેવી લગાવી પરફેક્ટ કહો તો ખરા પૈસા વગર ખબર છે બોલો. એક પતંગ ઉપર 40 કાપવાની છે એક પતંગ પર ચાલી બહુ કાઢ કોમ કાચ કરો યાર તો એ તો દોરી એવી એટલે એવું હતું એક પતંગ ઉપર 50 કાપશું આપડે હું કહું હા બાજુમાં એક ભાઈ બના ચાઇના દોરી લાવતો એટલે લાવી આપડે આ વાત તો તમારી એકદમ પરફેક્ટ છે હો ભાઈ કારણ કે આ મેલામાં અને યુવાની ખબર નહીં હોય વાત કારણ કે આમાં ભાઈ પણ લાવ્યો છે અને યુવાન ફોન માં વાત કરી હતી કોઈ કહેવાય તો ના તમે પાડી ફોન માં કહી દેજો ખાલી કરી નાખજો ને તો એ તો આપડે લઈ આવશું ભાઈ ચાઇના દોરી ખેંચી હોય ને હવે એક એક ચાર પતંગો કાપતા પેલી એ વાત તો તમારી એકદમ આચામ હાચી છે અને પેલા પણ એ તો ચકાવતા જ નહીં આ તો સુમિત ખબર તો ખેંચમ ટોર કરશે સુમિત જેટલું કાળ્યું છે ઈ. કારો એને તાર મારા હું શરત લગાવી છે 40,000 રૂપિયા બરાબર તેવું કરશું આપડે બે જણા કપાની પતંગો ચાલતો ના એક તમે છો એક હું છું એક અમિતભાઈ સિંહ અને એક તો આપણા કુટુંબ નું નામ રોશન કરવાનું છે નોમ તો રોશન થાય પણ એમાં બહુ ડખો છે કેવો ભાવ અલે આ સુમિતભાઈ કારું નહીં કેતા કારું ઓહો અને આપડે અમિતભાઈ ઓહો એ વાંધો બહુ દર વખતે ડખો થાય લડતા જ રહે એવું છે તો આ વખત તો એ મજા જાય એવું હોય તો યાર અરે પતંગ ચગાવવાનું સાઈડ માં રહે ઉપર એ તો લડ કરશે એ તો હું જોઈ લઈએ તમે કઈ ટેન્શન લેવાનું તારી બેવાનું ટેન્શન નહીં લેવાનું ખાલી આપણે પતંગ તમારે કાપવાની જ રાખવાની બેવાનું હું જોઈ લઈશ એ વાત છે બસ તાન અને હવે તો અમે જીમ માં જાય તો બોડી બનાવી શકો બાધા છે બનાયા તોડી આપડા સુની તો મારશે તો રોજે મારવાનું એવું એ તો વાત સાચી ખરેખર આવડે લાગે સુમિત નું કામકાજ પૂરું શરત એને લગાવવા કે નોમે નહીં લે આપડે કુટુંબ કોઈ દારૂ જીવન મને આમ પર આપડા તમે જો અમિતભાઈ જો ને મારા જો મેં જવું છે એટલો ફોન આવે હેડા પર ને આગળ જતા ના તમે અમિતભાઈ બે જતા હતા. એવું કરશે મારા છે એટલો ફોન આવે એટલો હા આ તો જો હું જવું નોકરી એ આખો આવ્યો નહીં હા હવે હું સેટિંગ કરી નાખું દોરી પર ને સેટિંગ કરજો ચાઇના જોવે વિરાજો તોડી નાખો અરે તમે ટેન્શન ના લે એ તો ખાલી હું કરી દઉં કહું તમે તો શાંતિ દે અને કાર્યન તો આપણે જોઈ લેવું એ તો ભાઈ અમિતભાઈ જોઈ લે એ ના અમિતભાઈ ખબર છે ને બોડી ચી બનાવી આમ પેલા તો એક માં છે એટલે કતી જાય વાત સાચી આગળ હું તો ના 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 એટલે સુમિત ને બે લડશી ને બાકી ઉતરાણ બગડશે લાગે હવે કોઈ તમે જોઈએ તો ખરા અમિતભાઈ પાણી વાત કરીએ અનિલભાઈ શું કરો હો ખાડો બોડું હા આ તો દોઢું જ બોલતા રહ્યા જેમ તેમ આવું એટલે દેખાત નહીં લાકડો ફારું હવે ઉઘરાણું રાખ્યું એટલે પૈસા લેવા આવ્યો હું તમારા જોડે વળી પાછું આનું ઉઘરાનું આવ્યું નવું આપડે ઉતરાણ નહીં આવતી એનું ઉઘરાણું નાખ્યું બધા પૈસા ભેગા કરીને પતંગો ને એવું લાવવાનું હો તો ઉતરાણ તો દર વખત આવે કદી ઉઘરાણું તો નાખતા નહીં આ વખત ઉઘરાણું લાયા તમે વળી મને હાર્દિકભાઈ અત્યારે કીધું એટલે હું લાવ્યો ને હું આવું કરવા આવું મારા બાપ નું ચો પેલું એ લૂંટાયો કયો હવે હાર્દિકભાઈ એવું કરવાનું મારે આ ઉઘરાણા નવા નવા બધું લાય લાય કરો એ વળી
ના આજે ઈવાનો બર્થડે હતો ને એટલે હું ઈવાન ઘેર જતો એટલે બર્થડે વિશ કરવા જતા ઓહો એટલે ડાયક ઈવાને મને આ હું પીવું ઉઘરાનું વાહ. તે બર્થડે ની પાર્ટી નું કઈ વિચાર્યું? ભાભી લઈને ફરવા ગયા ફરવા ગયા એમ? ઓહો હા તે તો હોજી આવે એટલે એવાની વાત. પાર્ટી તો લેવાની જ છે હવે. ઓહો પાર્ટી લેવી પછી આપડી બધાની નહીં લીધી મને તે ચેલું ગ્રાઉન્ડ નાખ્યું? 1500 રૂપિયા એમાં હું 1500 રૂપિયા. તાન પછી અરે યાર આ મોંઘવારીમાં 1500 રૂપિયા ગ્રાઉન્ડ હોય છે? તાન પછી 1500 રૂપિયા તો હોય જ ને. 5000 રૂપિયા હોય 1500 રૂપિયા સીધા. જો ખાલી પતંગ લેવા જો તો એક કોડીના કેટલા ભાવ થઈ જાય ખબર 200-300 રૂપિયા અરે એ તો પતંગનો તો ભાવ છે તો અમને ખબર છે. હા તને પૈસા લો માં જવું હોય મોડું થાય છે પણ પૈસા તો છૂટા નહીં માર જોડે. અને એડો ગલ્લો હા તે આવો ભાવ હું એક મિનિટ કોળો મૂકી દઉં એનો. હા હા આ લાકડા મેકવાનો છે ને ભાવ ના એ તો હવે રવા દે તો વાંધો નહીં હવે એ તો બધું આઈને કરીશું. હા તાન નખો છૂટા કરાવીને ને પૈસા આલું. હા તાન લીલા પીરા તારા ને જા પડકે રોમા લીલા પીરા તારા ને જા ભર કે હા ઘરભાઈ આયા ને યાર હું કોમ પડી તમે આવી ગયા જબરજસ્ત કોમ કર્યો યાર બોલી વાત. જેને કઈ ભયંકર કરાવલે મારાઓ ને ચેલેન્જ અરે તમારે આપડા કુટુંબ ઉપર જ છે આખું એક કુટુંબ આ વિપુલભાઈ નહીં હા ઈવન પેલા સુમિતભાઈ કારભાઈ કઈ કેવું કહ્યું અલા પેલું કાળિયું હા. યાર ઓળખ્યું એ જ તાન એ વિપુલભાઈ ગલ્લાબી એક ચેલેન્જ લઈને આવી ગયા ચોથી કાનું ચેલેન્જ આગળ ઉતરણ નહીં આવતી ઓહો બસ તાન એનું ચેલેન્જ તેવું ભાઈ કાપમ કાપી કહું કાપણ કાપે ને ભયંકર એક પતંગ ઉપર 40 પતંગો કાપવાના ચલા 40 અલે હું 50 કાપીને આપી દઉં યાર અને સરસ છે ખબર હે? 40,000 ની 40,000 ની હે? તાન તો ભાઈ મુજ જીતે ને યાર અરે તમે એકલા થોડી ના આપણું કુટુંબ આપો એટલે આપણે અરે બધા યાર આપણે યાર ભાઈઓ ને ભાઈ હા, યાર વળી. હા બે હતો કરા હા બેહો તો પરા પરા ચા પાણી ના ના ના, ચા પાણી નહીં તો આવી બેહો. અને વેલાભાઈ નું શું કરશું આપડા કનું સુમિતભાઈ નું મારો હોય ને મારો તો પણ હમણાં બહુ ફૂંબર્યો એનો યાર ના કા આપડે તો યાર ના મજા આવે કારીઓ ને તીને બોલતા નહીં આવડતું પાઉં અરે યાર વાત તમે યાદ તમને અઢો અઢો કરતો તો એટલે ચાંદો મને મંડાવા કેતો તો તાના વિપુલભાઈ ને કીધું તો વિપુલભાઈ એ મને કીધું અને મેં તમને કીધું એ ખાલી ભેગો થાય ને એટલી જ વાત જોઈ રહ્યું જોઈને પેલા તો બે આપવાના અમે કોના તો થઈ રહ્યું ખરેખર એને પેલા આવવાનો પછી આગળ વાત કરવાની અને આ ફાઇનલ આપડે જીતવાની છે બરોબર અરે આપણે જીત્યું યાર આપણા કુટુંબ નું નામ રોશન કરવાનું છે બસ બીજું કોઈ નહીં એ નહીં દોરી બોરી નું કઈ કરી ધોઈની તો આપડા બાન ચાઇના છે ચાઇના? બાન ધોરે તાન ટેન્શન નહીં લેવાનું આવશે આપણી સરત આપડા બાન છે આપણે હું જીતવાનું. કહું હા. એક બે મને રેલા છે ને યાર અરે યાર કુટુંબ ના થઈ હું ના આવું તમારે એવું ને તમારે મળી જાય ને યાર હું કા ટેન્શન લેવા હા બોલો બીજું ભાઈ બસ આ જ વાત હતી એટલે તમારા બાન આવું કરી મારે એ નહીં મારો હોય ને મારો તો પેલા એના બાન પેલા ફોન પટન ને આલે પછી આગળ વાત કરીએ તેનો પેલા મારી જાય જવું છે ને જાઉં હવે મને તો વાય નહીં ઉભા હું પેલા લાઈટ પર બધું બંધ કરી દો કરી દે ત્યાં ફટાફટ થઈ ગયું ને બોકા બોકા લઈ લો બોકા જેવા પરિવાર હું ઉઠી તો પેલા ફટાફટ વાત કર ભાઈ તું કઈ તો જઈને આયા કોઈ છૂટા મળ્યા નહીં. એ આજે આ તો બહુ કરશું આપડે કોના ઘેરથી છૂટા લઈએ છીએ? એટલે આ દીકરી- આવા દીપભાઈ હા યાર આપડે તમે ઉઘરાણ નતું રાખ્યું તે છૂટા નતા એટલે દુકાને છૂટા લેવા ગયા હતા. તમને કીધું ને આયોજન વિશે આપડે આ વખત ઉત્તરાયણ નું આયોજન એ હતા પણ તોય છૂટા મળ્યા નહીં એટલે કીધું કોકના ઘેર બાજુ જતા સમાજોડી હા માં હજુ છૂટા તો પડ્યા પડાય ઓહો કેટલા ની હતા માજુરી 2000 ની લેડો હાલ દઉં છૂટા ખાલી આવે ને છૂટા આપી દે. મારા ઘેર તો કરી દઈએ ના આપડે સુમિતભાઈ ને આપડે ઉઘરાણું નાખે તો ખબર હે ને આપ્યું આપ્યું આપી તો પૂછી જોયો ને ના ના બરોબર શું આપી દઉં કોઈ આ વખત આપડા ટોળા વાળા હે ને આ વખત ઉતરો ની ખંગાત કરશું આપડે ટીકમ ટોરું આગળ ના આવવાનું આપણું ટોળું આગળ આવું છું આપણું ટોળું એટલે તમે જોવો ખાલી ત્યાં ભાવ પર ઉતરણ જઈ થાય
એકેલો પતંગ ના રહો જોઈએ. કોઈને કરીને ને એવી આપણે કરશું. માં તો આવડા મોટા પતંગ લાવવા દે ફોટો પાડવા અરે આપણે જઈએ કાલે ખરીદી કરવા, બરોબર? કાલની પમદાર જઈએ, લેવડો. આવજો નહીં ભાઈ. એ હારેડો. હા તાન આવજો શું ભાઈ? આપણે બે આમ પૂછી જો આપણે. હું નાટક પૂછી જો. લે આ તો વિશાલભાઈ. બે આ સુમિતભાઈ દેખાતા તમે? વાહ, કેટલા એ બતાવો ખાલી. જોયા તા પણ આ તો કાલે ચમ ઉપડ્યા. તે આ તો અમારા મેલા સાઈડ ભૂંડી આવ્યા હતા ને તે એને મારવા માટે લીધા હતા. સાચું કયો? આ ચૂસ કહીએ ને હું ભલે ગુન્યામાં આવું નીકળ્યા. બરાબર. અને જો ઓગળી કરતા નહીં ને કઈ કિનલ તરીઓ હાજો નહીં રહી. એટલે તમારો ત્યાં હાજર રહી અમે ખાલી વાત કરવાની એક રહી એટલે ગમણ ના બતાવ્યો તમે બરોબર. ગમનની વાત ખાલી એમ કયો કઈ ચોકની બસ. એ પેલા હાર્દિકના ઘેર રહ્યા જો હમ. તને ઓગળી ના કરતા. એટલે સુમિત હા ચેલા ના યાર હાર્દિકભાઈ તો મોડું થાય. આવતા જશે આપડે જોયું ખેતરમાં હારા ના પાકે હું એ તો 3 વીઘા વાયો એવું? ઓવો વરસાદ પડ્યો ને એટલે હા ભાઈ આપણે તો આપર વાયા નહીં ખેતીમાં. તમે વાયા તો સારું થયું ચમ ખબર એક પાણી પીવડાવવાની જરૂર હતું મારો નકર પોતા એટલે ઓઢા તું આ બધું કરે કઈ સંભળાવી. એ ઓઢો ના થાય ભાઈ. હા આ જે ઓઢો કીધો છે ને એના માટે ઓયકાના વાળા ઉપર ગયો બરોબર ને. એ નહીં એટલે આ ગીત કુના ઉપર ગાધું કોઈ ખબર ના પડી. ગામ તો ગાઈ લીધું એને ખબર પડી જઈએ અને તું ઓઢો કાને કીધું અમિત ના એ તે કાને પૂછી કીધું. જાતે એમ પોતે આ એમ પોતે દોડતો થઈ જાય 2 મિનિટમાં બરોબર ને. એટલે આ મારા ભાઈ ઉપર કોઈ ખોટો શબ્દ વાપરો. તું કાઢ્યું નહીં, ઓઢું નહીં. હું તો શું એ શું તું અઢો નહીં કે તે બીજો ના ચોક કહેવાનું હવે તને. તું તો અઢો જ છું એટલે કીધું હું કાર્યું તે તું મને નહીં કેતો કાર્યું કે હું કઈ કહું તને તારા બીજો હું ચર્ચા નહીં કરવાની. તાકાત હોય ને તો હંમેશા થી આવી જવાનું બરોબર ને. એટલે આ મેટર શું? મેટર તો એ ભાઈને કરી છે એટલે પતાવવાની છે કારણ કે જે અમારા વિપુલભાઈ ને શરત લગાવી છે ને ખોટી લગાવી અને શરત તો મુવી લગાવી અને મારા ભાઈ નો ઓઢો કહી ગયો. હા એ ઓઢાની વાત દાદા શરત એટલે કોઈ ખબર ના પડી. હું એ શરત મારી હતી ઓન પાન 40,000 રૂપિયાની જો ચેવી ખબર હે? આપડે 40 પતંગ હોય બરોબર લાવાના અને જે 40 કાપો ને એ પૈસા આપડે જીતી જઈએ એવું હે. તારા ઘરમાં ફૂંચી ખાવા હતી તે શરત લગાઈ હ. હા તો યાર ફોર્મન ફોર્મ આવી ગયો તો યાર કોઈ હું ખબર જ પડતી નહીં. બરોબર નથી શરત તો જે લગાવી કોઈ હતો નહીં પણ એ શરત એવી ના આવે તને જ કહું શરત માં આપણે એક્સચેન્જ કરી દઈએ અને જે ઓટો કીધું ને આમાં કહેતો નહીં ભૂલે છે સા એ સા હું કાર્યો નહીં તે મને ભાઈ સમજાય દે. હવે આ ભાઈ ના કોઈ કીધા જેવું નહીં. શરત તો લગાઈને બેસી ગયા હવે તો વધો નહીં હવે. અને એ તો શરત ચાલે જોઈ લે તો શરત લગાવીએ પણ શરત હવે મને પૂરી વાત કરો કે હું શરત એ ખોટી શરત આપણો એટલે ખબર છે. શરત છેલ્લો જે પતંગ હતા ને તમારું ટોળામાં તો અમારા ટોળામાં. સીધો સાથે બકારો ગાવે રે ને ઓસ નાખે. આ પાતળી શેરની પર જા કોઈ વેમ માં ફરે છે કોઈ સીન માં ફરે છે ચોરેલા બૂટ જોઈ ના જાય કે ભાઈઓ એના એ જશે હે જે વેમ માં તું હી ને એ વેમ કાઢી નાખજે એટલે નકર જોયા જેવું થઈ જાય ખબર પડી ને એટલે આ વેમ બેમ રાખવાનું નહીં. એટલે પછી નજરે ચડ્યા સો હવે દાડા ગણી લેજો ફરતા ફરતા ઉપરી જાઓ જેથી ના ફરજો એટલે આકાશભાઈ એમાં હોય મને તો કાજે હમી સાથી ઉપાડી ના લઉં તો શું કોમની આ જવાની હું કહું યાર મને તો હવે ગીતો નહીં આવડતું યાર તમે તો કોક ગોઈ યાર. તારી ખતરનાક તાલ કર્યો તમે. અમારી કોપી કરવા જાશો તો નહીં થાય ટીકમ ટોળા વાળાની કોપી કરવા થાશો તો નહીં થાય કોપી કરો ટીકમ ટોળા વાળાની કોપી કરો ભમાયો ગમે હું ખબર લાગુ હું કહું યાર બોલો તમે તો યાર બોલો એકાદો ડાયલોગ યાર મુજી અત્યારે ન બોલ બોલ કરું યાર. યાર તઈ વાતો કરી કરકે પણ ગીતો તો મંગાતા આવડે યાર મને તો આવડતું જ નહીં. મને તો ભમાવતા જ આવડે ખબર તો હ. બિયા બિયા યા હડો જે થાય ગઈ થાય. એ ભાઈઓ જેવું કરવા જશો તો નહીં થાય કોપી કરો ભાઈઓની કોપી કરો કોપી કોણ કરા કોણ નહીં એ તો સમય બતાવશે કાર્યાઓ. એટલે
હરજી ટોળા વાળોના જરબતી નાખે એવા ભાઈઓ છે મારા હારે. એક તો દારે એને મારે, બીજો એનાથી માથા ભારે. આ કોપી કરી અક્ષરો પણ બરાબરી નહીં, અમારા જેવું કરવા જાશો તો નહીં થાય. હા, ટીકમ ટોરાની કોપી કરો. એ ખોટા ભેમના ફરશો અમે બાપ છીએ તમારા, હરવે ચારે તો ભૂકા કાઢી નાખશું તમારા. એ તો સમય આવવા દો, જોઈએ એ કોણ કોનો બાપ છે. નેમ ફેમ રતબો ઓય પહેલેથી જ મળેલો, જ્યારથી આયા ત્યારથી નો મચો ફરે ચરેલો. વાત માં કે અમારા ભાઈઓ પર આવશે ને તો કાયદેસર તલવારો ધાર્યો ઉઠશે ને લાકડ્યો ઉઠશે. પેલા કાર્યા તારું મોઢું દર્પણ માં જોઈએ, દર્પણ માં નહીં. લાકડી ઉડાડવાની વાત કરજે તો હોય. ટુબો લાઈને કહી દે, પણ તમારા ભાઈ ને કોણ પહેરાવશે ઓઢાન? મારો ભાઈ બે આવું થયું. અલે હાર્દિકભાઈ તમે સમજાઈ દેજો આ તમારા કાર્યાને. 2 મિનિટ થાય પણ માત્ર 3 મિનિટ તો આટલો ભોય નહીં રાખાઈ દીધું તમે ચોખટી બંધ. દાખોન માં પડ્યો દાખોન માં આની ચર્ચા આ તો તું દવાખાનામાં અરે પડી. 40,000 તો નહીં, લાખ રૂપિયા પેક જાય. લાખ રૂપિયામાં એ. આપડે જોઈ પ્યારો નહીં, પણ તમે આ હું ધંધા મોડે અહીં આ તો મેં તમારા મેદાન માં જાવ. અલે લેવા બધું કોઈ નહીં. અલે પેલા મારી વાત ખબર, વાત હું મારી વાત ખબર ભાઈ યાર. આ તો લડવા આયા હોય ને તો ટોટીઓ મોઢું બધું તૂટી ગયું હોય નકા આ ભૂખા કાઢી નાખી તમારા. ખબર પડી ને? આ તો સમજાવવા આવ્યા છીએ ને એટલે સમજાવીએ છીએ. નકા અત્યારે દવા કોણ મેં લોબત થઈ ગયો હોય તમે. 2 મિનિટ વાત કહી દેજો વાત હું હોય એમ તો કયો એમને હું આવી જાઓ. અરે આ સુમિતભાઈ ને આપડે એ ચેલેન્જ લગાઈને આયા છે કોણ હોમું. હની ચેલેન્જ લગાવી છે? લા લે હા. કોલા. કોક 40,000 રૂપિયા ચેલેન્જ લગાઈને આયા છે યાર. હા. કોક પતંગ ચગાવવાના અને 40,000 રૂપિયા એટલે તમારા બાર થી 40,000 રૂપિયા હું આવું આ લબી. અને મારી વાત સાંભળો એ ઓય કાર્યા હોય તું પેલા આ સાઈડ આ સાઈડ કાર્યા બોલાવો પેલા હોય બોલાતા હો. ઓય કે ઓય લે કાર્યા આ કોને છે તો ભરો દો કોને આ શરત ના 40,000 રૂપિયા કોઈ એ તા ભાલ છે એમ કહું છું. શરત નો કોઈ અફસોસ નહીં મારા એનો ભાઈ. બાલ હે એનો બા. મારી વાત ખબર, શરત નો કોઈ અફસોસ નહીં, પણ જે ભાઈએ મને કીધું ને કે મને આ ઓને ઓટો કહી ગયો એના ભૂકા કાઢવા આવી. અને હજુ તો સમજાઈ રહી, સમજી જાય તો એટલું સારું છે. શરત હું શરત અરે હાની શરત નો હું વાત છે એ તો પૂરી કયો. મેં શરત મારી હતી 40,000 રૂપિયાની 40 આપો ને એ જીતી જાય. લાવ પેલા ધોકા લાવજો, પેલા વાત પતાવો પેલા લાવ. ધોકા બોકા કાઢ્યા છે તે ખબર નહીં પડતી. હજુ સમજાવો હોય ને તો સમજાય લો. આમાં ચેલેન્જ એવી છે હા. કે કોક 40 પતંગ કાપી અને 40,000 રૂપિયા જીતવાની ચેલેન્જ છે. એટલે કોના હું લગાઈ આ ઓન હોમું. હા તે ભાઈ અવન શરત લગાઈ તો ભલે લગાઈ પણ મને ઓટો કહી ગયો એ કાર્યો. એ ભાઈ બસ અમે બસ મારી વાત સાંભળો અમે. મારી વાત સાંભળો. શરત લગાવતા આવડે નહીં અને ખોટી શરતો લગાવી બેસજો. શરત નો કોઈ ઓળતો રતો જ નહીં. શરત લગાવતા આવડે પેલા તને ઓહો તે શરત લગાઈ તો બરોબર લગાઈ છે પણ વાઢો કેવાનું શું આવે તારે વાઢો એ હું કરું માપમાં સાથે આપડે અંદર કેવાય કોઈ બહાર ના કેવાય કોક ના સમજણ પડી પેલા કાર્યો કે પેલા બોલા અને હાર્દિકભાઈ હું અમુક પરમાની તો તાકાત નહીં એટલે પીઠ પાછળ જ વાતો કરી રહ્યા. એવું આમાં બોલી ને તાણ જ ખબર પડે. હા એ તો કયો હતો નહીં બરોબર. હવે બાપશો નહીં, હવે શાંતિથી પતાવો બરોબર. આ જે શબ્દ વાપર્યો ને એ અમારા અમુક વાપર્યો હોય ને તો એનું મોઢું તૂટી ગયું હોય. અરે આ લેવલ ની વાતો ના કરે. બસ બસ આવો. મને બસ બહુ થઈ ગયું બહુ થઈ ગયું. અને શરત એવી ના હોય, હું કહું એ શરત હોય તો બરાબર શરત ભલે લગાવી. જે છેલ્લો પતંગ વધે ને તમારા ટોળામાં કે મારા ટોળામાં એની છેલ્લી વિજેતા. એવું 40-42 પતંગ ની વાત નહીં તમે કરે. કહો છો એમ જ થાય બરોબર, પણ આપડે લડવું નહીં, સમાધાન કરવું છે. અરે આપડે તો સમાધાન ઉપર જ આવે છે. લડવું હોય ને સમાધાન તો આજ કરું છે પણ ના પેલું તો મત નહીં રહો ચેલેન્જ નહીં. એ તો નહીં જ બંધ રે. એ તો અમારે હા તે આપણે ચેલેન્જ અમારે કરવી જ છે. અમે પતંગ ના તમારા મેં જેટલું પોની તમારા મેં નહીં જો આ ઓટો કોઈ નેનપણ નો શોખી ના પતંગ ચકાણો તો તારા નકરું આ કાર્યા તારું તો કશું નહીં આવે. હું નહીં સમજાવતો સામ તો નકરું દારૂ નું પોની છે, દારૂ નું સમજ પડી. આપડે શરત લગાડશું પતંગ ના તો અમે શોખી નહીં બરોબર, પણ આપડે સમાધાન થી આપડે પતંગ ચકાવવાના હોય, આજના લડવાના ના હોય ભાઈ.
સમજણ પડી? આ તમારા ભાઈને બોલતા આવડતું નહીં એટલે અમારું વાયકણ આ ઉપર રહ્યું. હું શીખવાડે? એ તો હારું હતું કે તમારા અનિલભાઈ ને તમારા કારણે બચી ગયો અને કોના મોઢામાં એક ચક્કા બાઈ ગણી નાખી દીધે હોય. હું શીખવાડે બોલ ના કોણ મગફળી હું શીખવાડે બોલતો બરોબર હું શીખવાડે આપડે કોઈ નહીં કેવું આપણે ચેલેન્જ લગાવીએ બરોબર તો ચેલેન્જ આપણે પતાવવાની છે સમાધાન કરવાનું છે આ અત્યારે લડવાનું નહીં લડવું તો નહીં પણ બોલતા ના સમજાય તો બસ એ સમજીજો તો ઠીક. હા તે વાંધો નહીં. હા તો ભાઈ, અમને મંજૂર છે. અને સમજાવતા તમે આવડે છે. ક્યારે રાખવાની છે આપણે? ચેલેન્જ આપણે પમદારે રાખીએ એ પમદાર ઉતરવાનો જ છે ને આપણે? અમદાવાદ જ છે ઉતરોન. બસ તાર ખરીદી કરવા જઈએ આપણે પતંગ ની બરોબર આપણે પૈસા દુઘરાય છે હાલ દીધા ને તમે બધા અમે તો કાલે ખરીદી કરવા જવાના છીએ તમારે જ્યાં જવું હોય ત્યાં જજો બરોબર આપણે પતંગ ના દાડો મળી આવે બરોબર ઉતરવાના પમદાર દાડો તમારી દોરી પતંગ લઈને અને આવી જજો. જો બસ. જોઈ લઈએ એ વખત કોણ કોનો તો હરાવે. ખબર પડી જાય કાનામાં પોણી છે ને કાનામાં નહીં. અને એમ તો કયા હા જીતો રૂકવા જેવું તેવું નહીં હોવા એ નહીં વાઘ હતા વાઘ છીએ ને વાઘ રેવાના આ ટીકમ કરવી તો શું હતા શું કામ અલ્યા, ટીકમ તોરું ને અડધી તોરું બે ડોહા સમજણ પડી બે ડોહા પેલા ભેગું રમતા હતા ફરતા હતા અને બે ભાઈબંધ હતા ને તમે ચમ આવ્યો પાકે આજકાલની માઈક આંગલ્યો કારણોના કારણે અમારા મગજટા ઉપર છે. સમજાઈ દો હજી. હવે ભાઈ તમે અનિલભાઈ યોન કહેજો કોક કહેજો ત્યાર પછી હવે સુમિતભાઈ આપણું બંધ તો હવે આમ આપણે ઓન પમદાર ચેલેન્જ માં જ બતાવી દેવું. બરોબર પમદાર બતાવીએ ઓન એટલે તમે ને તમારું કોઈ આવતું નહીં કહું આ સમા તો કરો તો કરો માં ભાઈ ના હાથ નહીં અડાડવાનો હાથ નહીં અડાડવાનો એટલે સમાધાન કરી દઈએ, હવે સમાધાન તમે કરી દઈએ. બંધો અને આપણે પમદાર આપણું પોણી બતાવી દેવું. પમદાર આપણે મળીએ બરોબર ઉત્તરાયણના દાડે. પોણી તો એમને બતારે પોણી જે દારૂનું પોણી છે ને એ ઉતરી જાય એ દિવસે. ભાઈ નહીં સમજાય જજો દારૂ નું ફોન એવું એ દિવસે તો ખરેખર ઉતારવું જ પડશે અને ઉતરશે ને એટલે નોમે નહીં લે. બે દારૂ દે અહીં ભાઈ પીવાનું કહેવાનું આવતું નહીં બરોબર બે દારૂ દે અહીં આપણે ચેલેન્જ ના દારૂ મળીએ આપણે તમે તો મોટા હોય યાર સમજો અરે હું તો મોટો હું એક શબ્દ કહું તો બીજી વાર ના બોલે પણ આજે તમારા કાર્યો ની સમજાય તો ઓવા હું તો મારા ભાઈ નો ના વાપરો તમારું વપરાય કાર્યું એ તો આપણે હા તમારું કોઈ વેલ્યુ આવે હોય તો જો હું કહે બંધ થઈ જાવ તો બંધ થઈ જાય નહીં બોલે હા, ભાઈ તો હવે હવે ચૂપ લાસ્ટ વાત સમજાવો તો સમજાવો હવે હા મત હોય તો ઠીક બરાબર. ના મત હોય તો મને સમજાવતા આવડે બરાબર. હવે બીજું બહુ થઈ ગયું આપણે ચેલેન્જ પારવાની છે કે નહીં પારી એમ કયો ચેલેન્જ તો લાગી જશે ને પૂરેપૂરી બસ પૂરી કરવાની જ આપણે છે. હવે ઉત્તરાયણના દાડો મળીએ બરોબર આ પછી ઉત્તરાયણના દાડો આપણે મળીને પછી સો ને તેથી આ પતાઈ દેવું કોઈ તો નહીં આટલે સમાધાન તો થઈ ગયું પણ બીજી ફેર ઓઢો કહેતા એને કહી દેજો કે વિચાર કરો. નહીં બોલા મારે કાર્યો કે તમે વિચાર કરો મારી ગેરંટી હવે એને કહેજો કાર્યો ના કે પાવ એને તો નથી કીધું પેલા તમારા એને ભાઈને કીધું ને એટલે અમારો એકણ અહીં કેવું પણ પડ્યું પછી એ ના કે એમ કહી દેજો તમે એ તો ના કે જો આમાં આ કાર્યો નહીં કે એને જો ઓઢો કીધો ને તો એને ઓઢો તો નહીં પણ એને પૂરું વિચાર કરીને જ જશું અમે એકણ. વાંધો નહીં આપણે હે ને તે ચેલેન્જ ના દાડો આ મળી તો બધા વિફરેલા વાઘ જ છે અમાર એ તો કોઈ હથિયારની જરૂર નહીં જોઈ લઈએ. હાથ ના છૂટ્યા જ છે અમાર બધા બંધ બહુ થઈ ગયું લડવું નહીં બરોબર આપણે સમાધાન કરી દીધું હે લેડો હારું હેડો અમે જઈએ છીએ ઉત્તરાયણના દાડો મળીએ બરોબર મળીએ છીએ ઉત્તરાયણના દાર તો કાનામાં પોણી અને કાનામાં દારૂનું પોણી છે દારૂ નું તો ભાઈ બી અમે પોની છે કીધા એવું કોઈ ન હ નહીં બરોબર કોઈ તો નહીં આપણે સમજદાર છીએ સમજો તો હારું કોઈ તો નહીં આપડે બતાડી દઈએ આજો સુમિતભાઈ હેડો આમ આપડે હેડો અમિતભાઈ તમને મળવા લોકો યાદ આવશે રે વાલા